એક બાજુ શાકભાજીના ભાવ આસમાને પહોંચ્યા છે, સામાન્ય જનતાની કમર તૂટી રહી છે, ત્યારે બીજી બાજુ કઠોળના ભાવમાં આંશિક ઘટાડો નોંધાયો। જો કે આ ઘટાડો ગૃહિણીઓના ખોરવાયેલા બજેટને થાળે પાડવા માટે અપૂરતો સાબિત થઈ રહ્યો છે। વેપારીઓ પણ ઓનલાઈન માર્કેટ અને મંદીના કારણે ચિંતામાં છે। સરકારી આંકડાઓમાં ભલે મોંઘવારી ઘટી રહી હોય, પરંતુ જમીની હકીકત કંઈક અલગ જ છે। શિયાળો હોવા છતાં શાકભાજીના ભાવ આસમાને છે, તો બીજી તરફ રાજ્યમાં અનાજ અને કઠોળ જેવી રોજિંદી ખાદ્ય ચીજવસ્તુઓના ભાવમાં સામાન્ય ઘટાડો તો જોવા મળી રહ્યો છે, પરંતુ આ રાહત દરિયામાં ટીપા સમાન છે। કારણ કે શાકભાજી અને અન્ય જીવનજરૂરી ખાદ્ય પદાર્થોના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે। છેલ્લા કેટલાક સમયથી ખાદ્ય તેલ અને મસાલા સહિતની વસ્તુઓમાં 25% જેટલો તોતિંગ વધારો ઝીંકાયો છે। એટલે ગઈ સાલ કરતી આ ફેરી બજારમાં ભાવમાં ફરક છે, એટલે લોકોની ગ્રાહકીમાં ફરક છે પાછો, એટલે લોકો ચાઇનીઝ લેવા આવે છે। ગત વર્ષ કરતાં સસ્તું છે કે મોંઘું છે? ગઈ સાલ કરતાં સસ્તું છે। એક તરફ સરકાર વિકાસના દાવા કરે છે, પરંતુ બીજી તરફ શાકભાજી મોંઘા હોવાથી સામાન્ય માણસની થાળીમાંથી ગાયબ થઈ રહ્યા છે। જીવન જરૂરી ચીજ વસ્તુઓના ભાવ પર લગામ કસવામાં તંત્ર સદંતર નિષ્ફળ રહ્યું હોય તેવું લાગી રહ્યું છે। મોંઘવારીને ડામવા માટેના સરકારી દાવાઓ માત્ર કાગળ પર જ હોય તેમ જનતા અનુભવી રહી છે। ગૃહિણીઓનું બજેટ એટલી હદે અસ્તવ્યસ્ત થઈ ગયું છે કે હવે ઘર ચલાવવું લોઢાના ચણા ચાવવા જેવું સાબિત થઈ રહ્યું છે। અત્યારે કઠોળના ભાવ ભલે થોડા ઓછા થયા હોય, પણ એનાથી કંઈ કઠોળથી આખું જીવન ચાલતું નથી। માટે થોડા સરકારની એ વિનંતી છે કે થોડા શાકભાજી છે એ બધામાં ભાવ ઓછા થાય અને નાનો માણસ બી સારી રીતે જીવી શકે એવી આપણે સરકાર પાસે વિનંતી છે। માટે સરકાર બધું ધ્યાનમાં રાખે, નાના માણસનું દૂધ છે, શાકભાજી છે, અત્યારે જો શિયાળામાં બી શાકભાજીના ભાવ કેટલા ઊંચા છે એ જોઈને માણસ નાનો માણસ કેવી રીતે જીવી શકે, જે રોજનું રોજ કમાતા હોય એ માણસને તકલીફ પડે, માટે બધા માણસોનું ધ્યાનમાં લઈને સરકારે વિચારવું પડે થોડું। જો કઠોળના ભાવમાં થયેલા નજીવા ઘટાડા પર નજર કરીએ તો મગ પહેલા 95 રૂપિયા કિલો હતા, જેના ભાવ ઘટીને 90 જેટલા થયા। મોગર દાળ પહેલા 120 રૂપિયે કિલો હતી, જે હાલ 100 રૂપિયે કિલો થઈ। તુવેર પહેલા 120 રૂપિયે કિલો હતી, જે હાલ 110 રૂપિયા કિલો થઈ। અડદ દાળ પહેલા 110 રૂપિયા કિલો હતી, જે હાલ 100 રૂપિયાની કિલો થઈ। વાલ પહેલા 130 રૂપિયા કિલો હતા, જે હાલ 110ના કિલો થયા। દેશી ચણા પહેલા 95ના કિલો હતા, જે હાલ 85 રૂપિયા કિલો થયા। ચોળા 120ના કિલો હતા, હાલ 100 રૂપિયાના કિલો થયા। રાજમા જે પહેલા 130 રૂપિયા કિલો હતા, તે હાલમાં 110 રૂપિયે કિલો થયા છે। કઠોળના ભાવ ઘટતા વેપારીઓમાં થોડો સંતોષ તો છે, પરંતુ બજારમાં ગ્રાહકોની પાંખી હાજરી ચિંતાનો વિષય બની છે। વધતી જતી ઓનલાઈન ખરીદી અને લોકોની ઘટેલી ખરીદ શક્તિને કારણે સ્થાનિક બજારોમાં મંદીનો માહોલ છે। બજારમાં તો એવું છે કે અત્યારે એકચ્યુઅલમાં ઓનલાઈન અને આ બીજી બધી વસ્તુઓના હિસાબે અત્યારે બજારમાં બહુ ગ્રાહકી ઓછી ચાલી રહી છે, પણ ઓનલાઈનમાં શું છે કે બધી વસ્તુઓ એ લોકો પેકિંગ કરીને વેચતા હોય છે, પણ એ બધી વસ્તુઓ જૂની નહીં રીતે હોય અને આપણે ત્યાં બધું ફ્રેશ માલ આવે। અમદાવાદ બજારમાં જેવી રીતે લોકો ખરીદી કરવા આવે તો બજારમાં ખરીદી વધે અને બજારમાં એકચ્યુઅલમાં જેટલી બી ખરીદી લોકો કરવા આવશે એમને ફ્રેશ ક્વોલિટી અને ફ્રેશ માલ એમના ઘરમાં મળશે। કઠોળ સસ્તું થયું છે, પણ તેલ અને શાકભાજી મોંઘા છે। જનતા આશા રાખી રહી છે કે સરકાર માત્ર આંકડાઓની માયાજાળ ફેલાવવાને બદલે વાસ્તવિક રીતે મોંઘવારી ઘટાડવા માટે નક્કર પગલાં ભરે, જેથી સામાન્ય માણસના ખિસ્સા પર પડતો આર્થિક બોજ હળવો થઈ શકે। ધવલ બારોટ, GSTV, અમદાવાદ।